આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ. રોજ સવાર પડીને એમને યાદ ન કરીએ તો એ આપણી કૃતજ્ઞતા ગણાશે. આપણી કર્મ વિશેની સમજણ તો ચોખ્ખી કરી, આપણી ધર્મની સમજણને પણ ચોખ્ખી કરવા માટે, ધર્મ ક્રિયાઓની પણ કેટલીક સમજણો સ્પષ્ટ કરવા માટે એમણે આ અષ્ટપ્રકારી પૂજાની કથાઓ લખી. એમાંની ધૂપ પૂજાની કથા એ આપણી અત્યારે ચાલે છે. કમળ રાજકુમાર બાળક, કેટલાક દિવસોનું માંડ, અને રાજાને વિચાર આવ્યો કે જો આ જ્યોતિષી કહે છે કે આ તો મારે મારનારો બની શકે એમ છે, તો હું એને જીવતો જ કેમ રાખું. રાજા વાજા ને વાંદરા, આ કહેવત એમને એમ તો નહીં જ આવી હોય. કયા સમયે કયું માથું ફરી જાય રાજાનું એ કોઈ ન કહી શકે. પોતાનો જ દીકરો છે, પોતે બહુ હેતથી બધાના જન્મોત્સવ ઉજવ્યા છે, અને પોતે બંને પ્રત્યે લાગણી હોવાના કારણે એવો વિચાર કર્યો કે ચાલો જ્યોતિષીને પૂછીએ કે આમાંથી કયા બાળકનો રાજ્યાભિષેક કરાવવા જેવો છે. રાજ્યાભિષેક પૂરતી વાત હતી, કોઈ એક વ્યક્તિ પ્રત્યે, બાળક પ્રત્યે દ્વેષ હતો એવો તો કોઈ વિકલ્પ પણ નથી. પણ જ્યારે પોતાના ઉપર આવ્યું કે કદાચ આ મને મારી શકે એમ છે, તો પોતાના સગા બાળકને મારવા માટે પણ એને લેશ માત્ર કંપારી ના છૂટી. આ સંસાર છે. સંસારની વિચિત્રતાઓ આ બધી કથાઓમાંથી જેટલી આપણને સાંભળવા મળે, ત્યારે ક્યારેય એવું ન સમજવું કે આ બધું પહેલાં થતું હતું. આજે પણ નજર ફેરવીએ તો સંસાર આવો જ વિચિત્ર છે, કદાચ આનાથી બદતર છે. પેલા મારાઓ તો ખોટું બોલી કે ભાઈ બાળકને મારી નાખ્યો છે એવું કહી અને નગર છોડીને વયા ગયા. માતા કમળાની હાલત અત્યંત નબળી થતી જાય છે. પોતાનું બાળક છીનવાઈ ગયું, પોતાનું બાળક મારી નાખ્યું કોઈએ. એ વિચારને વિચારમાં એ દિવસોના દિવસો સુધી એ સંભ્રમિત અવસ્થામાં જ રહે છે. હવે આ બાળકનું શું થયું એ જોવાનું છે. ઘટાદાર વૃક્ષ નીચે સરસ મજાનું બેઠું છે. આટલા જ દિવસની ઉંમરમાં એણે હત્યારાઓનો હૃદય પલટો કરાવડાવ્યો છે. કયું પુણ્ય લઈને આવ્યો હશે એ આપણે વિચારી ન શકીએ એવી, અને આવી દશાને પામનારો એવો આ બાળક એ અત્યારે આખા વગડાની અંદરમાં કદાચ એકલો, કેટલા હિંસક પશુઓ, આ બધાની વચ્ચે એકલો, અને એ વૃક્ષ ઉપરથી અચાનક ભારંડ પક્ષી પસાર થઈ રહ્યું હતું. બાળક દેખાયું, પક્ષી છે. એને તો એવું લાગ્યું કે આ ખોરાક છે, ગંધથી ખ્યાલ આવે છે કે આ જીવંત તત્વ છે, એટલે એને મન તો બધું ખોરાક જ છે. એટલે સીધું આકાશમાંથી આ બાળકને ખોરાક તરીકે વાપરી લેવા માટે નીચે ઉતર્યું. એણે ઉઠાવ્યું, ઉઠાવીને આકાશ તરફ ઉડવા લાગ્યું. પણ એટલામાં બીજું એક ભારંડ પક્ષી આ બધું જોઈ રહ્યું હતું, અને એને એવું લાગ્યું કે આ ખોરાક એકલું આ કેમ વાપરે, આ ખોરાક તો હું પણ વાપરીશ. અને એ ભારંડ પક્ષીએ બીજા ભારંડ પક્ષી સાથે યુદ્ધ શરૂ કર્યું. એની પાછળ પડ્યું. આકાશમાં બંનેની વચ્ચે જૂટાજૂટ ચાલુ થઈ, અને એ જૂટાજૂટના કારણે આ બાળક જે છે એ જોર જોરથી રડવા લાગ્યો, ચીસાચીસ કરવા લાગ્યો. આ આખો ખેલ આકાશની અંદરમાં થાય છે. જંગલ છે, પણ ભારંડ પક્ષીઓ જે
વેગથી ઝડપથી ઉડી રહ્યા છે અને ઉડતા ઉડતા યુદ્ધ કરી રહ્યા છે. એમાં એ લોકો એ દિશા તરફ આગળ વધવા લાગ્યા કે જ્યાં એક નગર હતું અને આકાશમાંથી એ જૂટા જૂટની અંદરમાં પહેલા ભારંડ પક્ષીની ચાંચમાંથી આ બાળકની ગ્રીપ એ ઓછી થઈ હશે અને આકાશમાંથી અથર રીતે આ બાળક જમીન પર નીચે પટકવા માટે પડ્યું. આપણને એવું લાગે કે આ કેવી સ્થિતિ છે બાળકની, પણ રાઈટ પરિપ્રેક્ષમાં વિચાર કરો, આ બાળકનું પુણ્ય શું છે? બંને ભારંડ પક્ષીઓ એમને ઝઘડવા માટેનું મન થયું. મોઢામાં આવેલો ખોરાક છે 1 સેકન્ડમાં કોળિયો કરી ગયો હતો, પણ એ જ સમયે એ કોળિયો કરી એ ભાવની અંદરમાં વિક્ષેપ ઊભો કરનાર બીજો ભારંડ પક્ષી આવ્યો. એ ભારંડ પક્ષીને આટલું ઝઘડાવનાર કોણ હતું? એ ભારંડ પક્ષીને અચાનકથી આ ભૂખ લગાડનાર કોણ હતું? એ ભારંડ પક્ષીને બીજા ભારંડ પક્ષીની સાથે ઝઘડવા માટેનું સત્વ આપનાર કોણ હતું? આ બાળકનું પુણ્ય હતું. આપણે આમ સામાન્ય રીતે કહેવત છે, જાકો રાખે સાહિયા માર સકી ના કોઈ. લૌકિક રીતે બરાબર છે કે લોકો આવું માને કે ભાઈ જેને ભગવાન સાચવે છે રામ રાખે એને કોણ ચાખે, પણ મૂળ મુદ્દો તત્વથી વિચાર કરીએ તો સિમ્પલ છે. જેનું પુણ્ય જાગે છે એનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. અને આ બાળકનું પુણ્ય જાગે છે, જગારા મારે છે. પેલું બાળક તો પડ્યું આકાશમાંથી, પણ એ જે ચીસાચીસ અને રોકકળ કરે છે એના કારણે નગરમાં ત્યાં એક વ્યક્તિ જેને ધ્યાનમાં આવ્યું કે આ ધમાચકડી ચાલે છે ઉપર અને બાળકને તાણવાની બાબતમાં આ ક્યાંક ને ક્યાંક બાળકનો ભોગ લેવાઈ જાય છે અને આ બાળક પડે છે. એ તરત જ નીચે આવે છે અને ઝીલી લે છે ને બાળકને નીચે પડવા નથી દેતો. પુણ્યશાળી માણસ છે. આપણને એમ લાગે કે જાણે આખો ક્રમ એની માટે ઈશ્વરે ગોઠવીને રાખ્યો છે. એ એવા જ સમયે નીચે પડશે કે જ્યારે નીચે કોઈક હશે. એક મહાત્માએ બહુ સરસ વાત કરી હતી કે આપણો અશાતા વેદનીયનો ઉદય હોય ફોર એક્ઝામ્પલ, તો આપણે બીમાર પડીએ, પણ આ આશાતા વેદનીયની ઉદયની ભેગું કોઈક સારું કાર્ય કર્યું હોય ને કોઈક પુણ્ય જાગતું હોય તો આપણે એવા જ સમયે બીમાર પડીએ કે જે સમયે આપણને ડૉક્ટર પણ મળી રહે, જે સમયે આપણને ટ્રીટમેન્ટ આપનારા લોકો પણ આજુબાજુ મળી રહે અને જે સમયે દવાઓની અવેલેબિલિટી પણ આપણને મળી રહે. અશાતા વેદનીયનો ઉદય એ આપણને બીમાર કરશે, પણ આપણું પુણ્ય એ બીમારીની અંદરમાં પણ આપણને સારવાર આપશે. આ થિયરી બધે લાગુ પડે, ફક્ત બીમારીની વાત નહીં. કેટલી એવી ઘટનાઓ આપણને દેખાય કે જે ઘટનાઓની અંદરમાં આપણને દુઃખ બહુ જ આવે, પણ દુઃખ એવા સમયે જ આવે કે જ્યારે આપણને સાંત્વના આપનાર લોકો પણ મળી રહે. પુણ્ય વિના ભૌતિક જગતમાં જીવવું એ આકરું તો છે જ. અને એટલે જ મોક્ષ માર્ગનો જે માર્ગ છે ને, આધ્યાત્મિક માર્ગ, એમાં પુણ્યની કોઈ જ કિંમત ન રાખી, શુદ્ધિની કિંમત રાખી. કેમ એવું? કારણ કે પુણ્યની કિંમતથી તો જગત ચાલે અને જગતનો માર્ગ ચાલે. દીક્ષા જીવન એ એટલા માટે મળેલી અનુકૂળતાના પુણ્યના પણ ત્યાગનું જીવન ભગવાને ગોઠવ્યું. કારણ કે અહીંયા પુણ્યની કિંમત નથી, શુદ્ધિની કિંમત છે, આત્મવિશુદ્ધિની કિંમત છે. આ બાળકને બોલાય ઝીલી લીધો. હવે એ આજુબાજુ ગોતે છે કે ભાઈ આ માતા પિતાના કંઈ દેખાય છે, પણ કોઈ મળતું તો છે નહીં અને ક્યાંથી મળવાના, કોઈ હતું જ નહીં એ જંગલમાં. એને મૂંઝવણ થઈ કે હવે આનું શું કરવું. પણ સામે આ બાળક જોર જોરથી રડે છે એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો ભૂખ અને તરસથી
બરોબર પીડાતું બાળક છે. એટલે એ થોડો ઘાયલ પણ થયો હતો આ બંને પક્ષીઓની ખેંચતાણમાં. એટલે જેમ તેમ કરીને બાજુમાંથી પાણી શોધ્યું એને ઓલા વ્યક્તિએ અને બાળકને પીવડાવ્યું. એ સમજતો હતો કે આ બાળક છે, એને તો દૂધ જોઈશે. દૂધ નહીં મળે તો આ બાળક આમને આમ રડી રડીને કદાચ ખતમ પણ થઈ જાય. કુમળી વયનું બાળક છે, એની શક્તિ કેટલી રહેવાની. પણ જંગલની અંદરમાં આવા નગરના છેવાડામાં દૂધ ક્યાંથી લાવવું? પોતે પાછો અજાણ્યો માણસ એ નગરનો. પણ પુણ્ય છે એટલે હજી તો વિચારીને જરાક આગળ જવા જાય ત્યાં અચાનકથી એની નજરની સામે માણસોનું ટોળું જઈ રહ્યું હોય એવું દેખાયું. એને આશા જાગી કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક દૂધ તો મળી જ જશે. દોડતો દોડતો ટોળા પાસે આવ્યો અને વિનંતી કરી કે ભાઈ તમારી પાસે દૂધ હોય તો આપો ને. બધા લોકોએ કીધું કે અમે તો આ સાર્થની અંદરમાં જોડાયા છીએ, તમે એક કામ કરો, અમારા સાર્થવાને મળો. એ બહુ ઉદાર છે. પેલો સાર્થવા પાસે ગયો. નામ હતું સુબંધુ. એણે તત્કાળ આ જોયું કે બાળક રડે છે, આને લઈને આવ્યો છે, એટલે દૂધની વ્યવસ્થા કરાવડાવી. બધું જ થઈ ગયું. બાળક શાંત થયું, રમતું થયું પોતાની રીતે. એટલે પછીથી એને પૂછ્યું કે આ બાળકની મા ક્યાં છે? અને પેલો કહે છે કે મને તો નથી ખબર ભાઈ કે આ કોનું બાળક છે. મને તો આ છોકરું અનાયાસે વનમાંથી મળી આવ્યું એમ કહીને આખી એને જે કથા કીધી અને કીધું કે એને જોઈને જ મને એટલો બધો સ્નેહ જાગતો હતો કે આ બાળક પ્રત્યે જાણે મને અચાનક જ પ્રીતિ થઈ ગઈ હોય એવું લાગે. પેલા ભાઈએ પૂછ્યું કે તો તમે હવે તમારા નગરમાં ક્યાં જશો? તો કે હું તો દૂર નગરનો જ છું, પણ મારા તો હજી લગ્ન જ નથી થયા અને મારા ઘરમાં તો બીજું કોઈ છે જ નહીં. પેલાને આશ્ચર્ય થયું કે તો પછી તમે આ બાળકને કઈ રીતે ઉછેરશો? અને આ કીધું કે વાત તો તમારી બી સાચી છે, મારે તો કામ ધંધો નથી એટલા માટે તો હું કમાવા માટે નીકળ્યો છું પરદેશમાં. પણ હવે શું કરવું? હું ગમે તેમ કરીને આને મોટો કરીશ, કારણ કે બાળક એ અકારણ સ્નેહથી મને ખેંચી રહ્યો છે. પેલાએ પૂછ્યું કે પણ હવે એમ તો થોડી થશે, તમારા પોતાના જ્યારે ખાવાના વાંધા છે તો તમે બાળકને કઈ રીતે ઉછેરશો? અને એના કરતાં પણ વધારે મા વિના બાળક કઈ રીતે મોટું થાય? ઓલાએ કીધું કે વાત તો સાચી છે, પણ ગમે તેમ કરી અને કંઈક પૂરું કરશો. કંઈક રસ્તો નીકળશે ચોક્કસ. જે ઊંચે આકાશમાંથી જેણે આ છોકરાને બચાવ્યો છે અને મને ઝીલવા માટે પ્રેર્યો છે એ જ તત્વ હવે આ બાળકને આગળ કઈ રીતે પાલન પોષણ કરવું એનો માર્ગ પણ આપશે જ. અને ત્યાં પેલો સાર્થવા એમ કહે છે કે એક કામ કર, તારી પાસે હમણાં કંઈ કામકાજ નથી ને? તો કે ના, કંઈ જ નથી, એની માટે તો હું આ ભટકું છું. તો કે હું આ તારું ભટકવાનું બંધ કરાવી દઉં. અચ્છા, કઈ રીતે? તો કે તું એક કામ કર, તારી પાસે આ બાળકને ઉછેરવા માટે સ્ત્રી નથી અને અમારી કમનસીબી એ છે કે અમારા બંને પાસે કોઈ બાળક નથી. એની પત્ની પણ બાજુમાં જ ઊભી બધું સાંભળતી હતી સાર્થવાની. એણે તરત આ બાળકને આ વ્યક્તિને કીધું કે લગ્નના વર્ષો થયા છે અને અમારી પાસે કોઈ સંતાન નથી. લાગણીની વાત એ કે અમને સંતાન નથી અને વ્યવહારની વાત એ કે તમે આવી રીતે આને ઉછેરી નહીં શકો સ્ત્રી વગર. તો આ બાળક તમે અમને સોંપી દો અને તમે અમારે ત્યાં જ નોકરીએ રાખો. એટલે શું થશે કે તમારી જે આ એના પ્રત્યેની લાગણી છે એના આધારે તમે એની સાથે જોડાઈ પણ શકશો અને આ બાળકને ઉછેર માટે જે પણ દ્રવ્યો જોઈએ છે એ બધું પ્રાપ્ત પણ થઈ જશે. મોટો સાર્થ કાઢ્યો છે, બહુ ધનાવ શેઠ છે, સમૃદ્ધ છે. એટલે પેલા પુરુષને લાગ્યું કે વાત તો આમની સાચી છે.
કે મારા કરતાં તો કંઈક ઘણું સારું આ લોકો એને સાચવી લેશે, અને બાળકનું ભાગ્ય જ હશે કે જેને મને ઊભો કર્યો એ હવે આગળના પાલન પોષણ માટે કદાચ આ બંનેને મોકલ્યા હશે. પણ તો પણ એનું ખેંચાણ જે છે એ એને છૂટતું નથી. સાર્થવાએ ફરીથી કીધું કે તમે હજી એકવાર સમજો અને વિચારો કે આ બાળક અમારી સાથે રહેશે ને તો એને સારા કપડાં, સારું ખાવાનું મળશે, સારું ભણતર મળશે, એને માતાની મમતા મળશે. અત્યારે એને સૌથી વધારે જરૂર માતાની મમતાની છે. આપણે લોકો તો પૈસા કમાઈ જાણીએ, બાળક ઉછેરવાનું કામ તો આ માતાનું જ છે. સ્વાર્થવાની પત્ની પણ કહે છે કે ભાઈ તમે થોડું મોટું મન રાખી અને માની જાઓ તો સારું. તમે ફક્ત એટલું વિચારો કે આ બાળકનું હિત અને ભલું એ શેમાં છે, તો તમને તરત ઉત્તર મળી જશે. પહેલાં એ વિચાર્યું કે આમાં વાત તો ખોટી છે જ નહીં, હું તો ઘરબાર વિનાનો છું, આને કેવી રીતે ઉછરું? લાગણીમાં તણાઈ જશ તો ખરો, પણ આ બાળકનું ભલું નહીં થાય. એમાં ફરી એકવાર એ બાળકને જુએ છે અને આમ છાતી સરસો ચાપે છે. સાર્થવાને લાગ્યું કે હવે છેલ્લો દાવ રમવા જેવો છે. એટલે એમણે એમ કીધું કે અમે તમારી પાસેથી આ બાળકને પડાવી લેવા નથી માંગતા, એ ધ્યાન રાખો. બાળકના બદલામાં કોઈ પણ સંકોચ વિના તમને જે મોઢામાં આવે ને જે મરજીમાં આવે એવું ધન માંગી લો, અને અમારી આપવાની પૂરેપૂરી તૈયારી છે. અમને જ્યારે સંતતિનું ધન મળતું હોય ત્યારે સંપત્તિના ધનની અમને શું ચિંતા હોય? પેલો ગળગળો થઈ ગયો કે ના ના ભાઈ, આ તો પ્રેમનો સોદો છે. આ બાળકનું વેચાણ કરી અને કમાવો એવો નપાવટ હું નથી. અને આ બાળક એટલી અકારણ લાગણીઓ જન્માવે છે કે આવો વિકલ્પ પણ કોઈને ન જન્મે કે એને આપીને હું પૈસા લઉં. પણ તમારી વાતને હું સમર્થન આપું છું કે માતા વિના બાળકને મોટું કરવું એ શક્ય નહીં બને. એટલે ભારે હૃદય આપે છે. પેલો નોકરીએ રાખવાની વાત કરે છે, આ ના પાડે છે કે ના ના એવું નહીં, આ બાળકના બદલામાં હું કેમ કંઈ લઉં. અને સાર્થવા તેમ છતાં બંને જણા આપવાની રકઝકની અંદરમાં છેવટે એને કહે છે કે તમે જો કંઈ ન લો તો તમને આ બાળકના સોગંદ છે. છેવટે એને માનવું પડે છે. આ આપણી છે ને પરંપરા હતી. જ્યારે કોઈ વાત એક્સ્ટ્રીમ ઉપર જાય અને જ્યારે કોઈ વાતને કોઈ વળાંક જ ન મળી શકતો હોય ત્યારે લોકોની અંદરમાં આવો ફ્રેઝ વપરાતો કે તમે આ ન કરો તો તમને આના સોગંદ છે. આવું કહેવાની પાછળમાં લાગણીઓ જ કામ કરતી હતી. કોઈ જીદ, કોઈને મૂર્ખ બનાવવું, કોઈને ઇમોશનલ બ્લેકમેલ કરવું, આવું કોઈ દિવસ ન હતું. અને આ ફ્રેઝ એક્સ્ટ્રીમ ઉપર જ વપરાતો. આજની આપણી પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો આવું તો આપણું મનનું ધાર્યું કરાવવું હોય ત્યારે વડીલો આવું કરી લે. તને કીધું ને તું આ કર, નહીં તો તમને મારા સોગંદ છે. સોગંદ આપવા એ રમત થઈ ગઈ એવું લાગે ઘણી વાર, પણ એવું હોવું ન જોઈએ અને હતું પણ નહીં. આપણે ત્યાં જેવા સોગંદ આપ્યા એટલે પેલો માની ગયો કે હવે તો આમાં કંઈ આગળ કરીને અર્થ નથી. એ બાળકના સોગંદ છે. જે બાળકનું આયુષ્ય આટલું પ્રબળ છે, જે બાળકનું પુણ્ય એટલું પ્રબળ છે કે એને તરત ને તરત આવો સાર્થ પણ મળી ગયો, માતા પિતા મળી ગયા આટલા શ્રેષ્ઠ, એના સોગંદ એને ઉલ્લંઘીને હું શું કરીશ? સારું. અને આ લોકોએ મેકશ્યોર કર્યું કે એનો જીવન નિર્વાહ થાય જીવનભરનો એટલું ધન એને આપ્યું. માનભેર એને વિદાય કર્યો. પેલા માણસને ધન મળ્યું, સાર્થવાને બાળક મળ્યો. બાળકને નવા માતા પિતા મળ્યા. બાળકનું નવું નામ તો કોઈ જાણતું ન હતું, પણ આ સાર્થવાએ એને નામ આપ્યું વિનયંદર. અને વિનયંદરને લઈ સાર્થવા પોતાના વતન કંચનપુરમાં આવ્યો. ઔષધ વગેરેનો ઉપચાર કર્યો. શરીર પર લાગેલા ઉજરડા એ બધા મટાડ્યા. અને હવે આ સાર્થવા સુબંધુ અને એની પત્ની સગ્ગા પુત્રની જેમ એનું લાલન પાલન કરવા લાગ્યા. આપણને એમ લાગે કે પુણ્ય કેવું કામ કરે છે, પણ જેમ દરેક અશાતાની સાથે
કેટલુંક પુણ્ય હોય એવી રીતે દરેક પુણ્યની સાથે કેટલોક વિક્ષેપ પણ હોય જ. બધું જ જ્યારે એકદમ સ્મૂથ ચાલી ગયું એવા સમયમાં પણ કોઈ એક વ્યક્તિ, કોઈ એક તત્વ એ તો એ ઊભું થશે જ કે જે જીવનની અંદરમાં સુખમાં વિક્ષેપ નાખે. સુખમાં વિક્ષેપ ન આવે તો સંસાર છે ન, તો પછી લોકો સિદ્ધશિલા ઉપર જવાનું કેમ વિચારે? અહીંયા કંઈ જ અખંડ નથી. અને એટલે એના જીવનમાં ફરી કંઈ વિક્ષેપ આવે ને એવો પ્રસંગ ઊભો થયો. હવે એ પ્રસંગો દોરવીને ક્યાં લઈ જાય છે એ સમજવા આવતીકાલે આપણે ફરીથી મળશું. પણ અહીંયા મૂળ વાત જે આપણે જણાવી છે તે પુણ્ય, અને એમાં પણ નિર્મળ પુણ્ય, એ જ્યારે માણસની પડખે હોય ને ત્યારે આખું જગત દુશ્મન થાય ને તો પણ કોઈ કંઈ જ બગાડી શકતું નથી. અને આવા નિર્મળ પુણ્ય માટે ભગવાનની ભક્તિ એક બહુ જ મોટો વિકલ્પ છે, પણ એ પણ નિર્મળ મન સાથે કરેલી, ગાડરિયા પ્રવાહ સાથે કરેલી નહીં. બસ આવું કંઈક આપણે મનમાં રાખી અને આવી ભક્તિઓમાં જોડાઈએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.